ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. જાગી ગયો. તારી ગાસે માથે તો માર રૂકમણી ભગવાનને કીધું હુઈ જાવ ને અંદર જઈને વ્યવસ્થિત સાંભળો છો. ચાલો ગુવાર બટેટાનું શાક જમવાનું છે આજે. સૂકું ડ્રાય, બાજરીમાં દાળ ટુકડી. આ એમાંથી ગડબડ થઈ ગઈ. શું આ મોબાઈલ પૂછવા ગઈ ને નોટિસ કથા ચાલુ હતી ને એટલે મેં કીધું થેપલાનો લોટ ને રોટલી લોટ બાંધ્યો જ મેં મારે અવાજ દેવાનો થોડુંક મોડું થઈ ગયું. થેપલાનો લોટ નાખી દઉં છું દાળમાં નાખી દઉં ને તો કે હા. તો એને કંઈ સાંભળ્યું નહીં, મને એમને હા પાડી દીધી. એને એમ કે મેં કાલની દાળ પડી હતી ને તો મતલબ એ ભાત અને શાક કંઈક કર્યું હોય છે ને એમ કે ગમે એ શાક કંઈક કરી નાખ્યું હોય છે, કાલનું કંઈક પડ્યું હોય છે. તો જમવા આવ્યા તેને સરપ્રાઈઝ મળી ગઈ. આ મારી ફેવરેટ દાળ ઢોકળી એવું થઈ ગયું. એને એમ કે દાળ ઢોકળી નથી, એને ગઈકાલ મને કીધું હતું કે દાળ વધારે કરજો, દાળ ઢોકળી ખાઈશ. મેં તો નક્કી જ હતું, પૂછે શું કરી નાખ્યું. બહારને શોખીન બહાર એમ કે દાળ ભાત શાક રોટલી છે જમવાનું. તો બસ આપણે ઘણા વખતે મેં કર્યું ને એટલે વાયગા છે સાંજના 3:30. સાંજના તો નો કે બપોરના કહેવાય હજી બોલવું યાદ છે એમ. બોલો. કાંઈ નહીં અમે આ વાટકો પોણો ભરીને ખાંડ નાખી છે હા. અને 1.5 લીટર દૂધ. દૂધ શું બને છે? 100 ગ્રામ માવો. બાસુંદી કાલ રામનવમી છે ને એની ઠંડી થઈ જાય તો તમને ભાવે ને. બધું ડ્રાય ફ્રૂટ, એલચી, કેસન, ચારોળી અને પેંડા નાખી દીધા. વાહ ભાઈ વાહ. હલા નાખી દે તને. નાખી દઉં ને. હા. જો ડ્રાય ફ્રૂટ, કેસર બધું નખાઈ ગયું એટલે હવે જો કલર ફરી ગયો. ડ્રાય ફ્રૂટ હજી ઓછું પડશે મને એવું લાગે. થોડુંક નાખી દો ને કાજુ. હા ઓલા હતા રોસ્ટ કરેલા એમને નાખી દઉં. એમને થોડાક નાખજો. ચાલો મારે ડિસ્કશન થઈ ગયું છે અને અપ્રુવલ મળી ગઈ છે કે કાંઈ વાંધો નહીં. ચાલો કટકા તો કરી નાખો ને, ઉભો ઉભો કરી નાખો. કટકા કરવા પડે ને બા પછી ચાવીનું બા બાપુજીને. પેલા અડધા નાખો ને પછી આખેથી નંતર નાખી. હેલો ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે અત્યારે 3 અને બસ એક શૂટ છે ત્યાં જાય છે, પતાવીને પાછા ફ્રી. સાત વાગ્યા ને બેસી ગયા ટીવી જોવા. હા હા ગઈ વખતનો કાર્યક્રમ આ એટલા સીટ હતો એટલે એમ થાય કે જોઈ લે. યાર રાખો હું ઓલા રિમોટમાં જોઈ જોઉં. આમાં છે ને હાવ ધીમું છે જો. હા મેં કહ્યું તો થયું નહીં મારા કીધું. નથી કાલે બને એટલું ફ્રૂટ ખાવું છે હા એટલે ફ્રૂટ લેવા મોકલી. આખો દી ઓલું તેલ વાળા બટેટાની ચિપ્સ ખાયા રાખી. ના ના ફ્રૂટ મારે ખાવું છે. હા એટલે ફ્રૂટ મંગાવ્યું. શું લાવી? સફરજન, મોસંબી, કેળા, તરબૂચ, વેફર, કોથમીર, મેંગો. મેંગો આવી જાય છે. મેંગો બી તમારી વાત થાય. તમારી રામનવમીની બધી વસ્તુ આવી ગઈ છે. આ શું ગુંદાઈ આવી ગયા? આવી તમારી કેરી નથી ને ઓલા ઉપર ગુંદાઈ. ઓકે બા
5 થી 6 પ્રકારના ફ્રૂટ આવી ગયા છે. અરે અરે કાલ આખો દિવસ ફ્રૂટ ઉપર મોજ, ઓનલી મોજ. સવારના ફ્રૂટ ફ્રૂટ બપોરના જમવાનું રાતે બપોરે બાસુંદી, હા હમ રાતે જમવાનું રાતે જમવાનું. હાલો હવે આને જોઈ લઈ કા આપણી ફેવરેટ આવી ગઈ છે. સિઝનની પહેલી કેરી. વાહ કેસર કે કેસર ત્યાંથી ફોન કર્યો તો આને કાલ લઈ લો ને કેસર જોઈ. તરબૂચ, સફરજન, મોસંબી મોસંબી, કેળા. વાહ કાલ તો બધા ફ્રૂટ માને ધર દેવા છે હવ મોજ, નકરી મોજ. ડોંગને દિવસે જો આજે 6 દાનવાળી ખીચડી કરવાની હતી પણ આમાં ધાન મને બહુ ઓછા દેખાય છે. મગ ચોખા જાજા દેખાય છે, બટેટા છે, ગાજર છે, આ રીયા કરી નાખી છે. આ ઉપરથી હજુ વઘાર કરવાનો છે. આ આદુ લસણની પેસ્ટ નાખી દીધી અને એક ઝીણી મરચી નાખી દીધી. એક જ નાખવી મરચી. મરચી તો બે ચાલશે, ખીચડી જાજી છે ને એટલે. જરીક કીધી હતી ખીચડી કરવાની મારી તો. મને ખબર હોય ને કે તમે ખાશો જ. સરસ. આઈ એમ શ્યોર રાત્રે નાસ્તો કરે એના કરતા હું ખીચડી ખવડાવી દઉં. થોડુંક તારી આગળથી શીખવું આ બધું. એમ હા, જેમ કે જો અત્યારે બોલતા હોય તો મોઢા ઉપર ન હોય, ફેસ ઉપર ન હોય, અહીંયા જ હોય. બધું શીખવું છું તારી આગળથી. પછી કંઈક વાત એવી હોય કે આપણે એને પૂછી, પછી એમ કંઈ કામ તો હોય નહીં એટલે એમને ખાલી પૂછી લે એને એમ કંઈક મને પૂછ્યું. બધું શીખવું છું. એમ બહુ વધારે બુદ્ધિ વાપરી લીધી એવું નથી લાગતું? અમારી આગળ ક્યાં લાંબુ હતું. હા હા ચાલો હવે નાખશું ટમેટા. હવે રીલું લઈ લો ફટાફટ. બસ ટમેટા ચડાવવાના છે. તડકો આપણો ઉકળી ગયો છે અને આયા ગરમ મસાલો જરાક ઉપર ઉમેરો. વઘારાની ઉપર ઉમેરી દેશું. જો એક ઉપર કરો, ઓલી લાઈટ કરવા એની. જો ક્લોઝઅપ સીન કેમ લાગે છે? મસ્ત. હવે આને કરશું મિક્સ. ગેસ ચાલુ. હવે કરો. જો ફાઇનલ પ્રોડક્ટ આ રીતની છે અને બાજુમાં ખીચિયા પાપડ શેકાઈ જાય છે. અને એને મારા જેવી તકલીફ તો છે બરી જાય પાપડ. જોઈ કેટલોક નથી બનતો. મારા કરતા સારો છે કે એ બસ પૂરું. બાજરીમાં ફરાળી નહીં, સામાની ખીચડી. બધા ખીચડીમાં જી અલગ અલગ ખીચડીની વેરાયટીમાં. જોઈ જ કાંઈ કાંઈ નથી થતું, પેટ ભરાઈ જાય એટલે તેવડું નહીં ઓછું ખાવાનું ભેળ ને એવું બધું. પણ ભેળમાં કાંઈ નખાય નહીં ને. આ તો લઈ લઉં. કેનો? બરોબર આ છે ખીચડી. ખીચડીનો પાપડ અને છાશ. વાહ,
ધમકી દઈ દઈને મને કીધે રાખ્યું નો ભાઈ તો જોઈ લેજો. જો એમાં ઉધરસ ચડી ગઈ. એટલે આપણે એને જ પૂછી લાવો. ધમકી દીધી હતી મેં નથી કીધું તે નો ભાઈ તો જોઈ લેજો. એટલે એને નવું કંઈક ટ્રાય કરવું આપણે બનાવી છે ને એમ બનાવી નાખી એટલે હાલ નવું કાંઈ નથી. એકચ્યુઅલમાં આની રેસીપી પહેલાં આ જ હતી, એમાંથી મેં ફેરફાર કર્યા હતા. તરત કરી અને તમારે એની સાબિતી જોતી હોય તો 6 વર્ષ પહેલાં ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર 6 ધાનની ખીચડી ખાલી આટલું લખશો એટલે ઈટ એન્ડ ડ્રાઈવનો પહેલો વિડીયો આવશે. 15 લાખ લોકોએ જોયેલો. એમાં રેસીપી છે. સમજા? બહુ મસ્ત બની, મજા આવી એ આવું તમે જોઈ આજે કામ ચાલુ છે તારે? ના હું કામ નથી કરતો, શીખું છું. એમ બધા કે તમારે બેસવાની જગ્યા ફિક્સ છે, મારી ફિક્સ છે, મારે અહીંયા મમ્મી સિમ્પલી સાઉથમાંથી કંઈક આવ્યું છે. એ થોડાક દિવસ પહેલા ત્યાં ગઈ હતી ને મમ્મી ચશ્મા સાફ કરવા ટીસ્યુ રાખ્યું. અહીંયા ને એવું બાપુ ચાલુ થઈ ગયા. આપણું પાણી હમણાં જેવું જ લાગે છે હા કડક. આવું ફિલ્ટર તમારું ઓલું હતું એવું જ છે. ખાલી એમાં ઓલું આલ્કલાઇન પાણી જોતું હોય ને તો અલગથી આવે. નવું મેં લગભગ નથી જોયું. એવું જ છે ખાલી બ્રાઉન કલર સેમ એવો કલર બદલો કલર બદલો ખાલી પણ અંદર બધી પ્રોસેસ અલગ અલગ પડી. એક આલ્કલાઇન ખાલી આમાં ઓલામાં ખાલી નળ ચાલુ કરવાનું આમાં બટન છે, બટન દબાવો ને એટલે મેળે પાણી આવવા માંડે. બહુ જાજો ફેર નથી, સેમ ઈ જ છે. તમારી છોકરીને સાવ તસ્દી નો લેવી પડે ને એવું આમ નળ ખોલે ને ઈ નળી સીધી આમ બોટલમાં રાખી દે છે અને ઉભા રહે. ઓમાં તો હું બોટલ પકડીને ઉભા રહેતા. હા બોટલ નહીં પકડવાની. હવે ભાઈ સાતા પરિવારમાં આવી છે. હા આદિ સુધી બા કહેતા હતા, પેલા બાપુજી હું કરતા. પેલા હું એકલી આવતી હતી, મને કે ના તું જાય કે વાંધો નહીં એકલી કે મેં તો વાંધો નહીં ફટાફટ જઈને આવ્યું. પછી અમને યાદ આવ્યું ના બ્રેસલેટ બતાવવાનું છે તો ભેગા છે ને બ્રેસલેટ હવે બતાવવું મેં તને છે. સાંજે કીધું તું ને હું શાક લેવા જાતી હતી, હું ભેગા હું રિટર્નમાં આવીને મોડું થાય એકલી જાય બતાવો તમે બ્રેસલેટ હોય ને, બતાવો. ત્યારે તું એમ ભેગા લેતી આવજે. મેં આજ નહીં કાલ આવજે. મેં નથી કીધું. એને કીધું ધ્યાન રાખજો ગાડી મને નથી રહેતું ધ્યાન રાખજો દીકરો ચાપતો હર્ષ, તું તો તારી બેન ઓળખતો સાચું જ કહેવાનું હોય ને. મારે ધ્યાન રાખવા જેવું છે ને બધું. હા તમારે ધ્યાન રાખવા જેવું છે. તું છૂટી ગયો ભાઈ. ચાલ મારે હજી બહાર હજી પાછું બહાર બંધાવવાનું જ છે. ના આજ મારે બાકી રહી ગયું. ભરતી ને અત્યારે સિમેન્ટ પકાવ્યું આના નીચે બધે હા નીચે અંદરથી પાણી જાતનું મળે ને નીચે ઠેઠ. કોળ હતી ને સિમેન્ટ થી એમને ચાઈંદી. હવે અત્યારે કાંઈ કરતી નહીં આ અત્યારે કાંઈ ન કરવું હવે. લાવ સિમેન્ટ મૂકી દે અંદર. હા જો તમારે જોશે ને એટલે કઈ તમારી માટે મને તો પંખો ચાલુ પર હાલશે. મારે તો ભાઈ કાંઈ સુગર લેવી નહોતી પણ પરાણે ન્યા પૌષ્ટિક ખવડાવી દીધી છે. મારો સારો એટલો ડાયો કે એ તો ન જઈડો. હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જો અધરાગ ની આવે જ પવન.
હવે ઓછો આવ્યો સાવ 20 ઉપર છે ટેમ્પરેચર. પેલા આવતો નહોતો, અત્યારે સાવ ઓછો આવ્યો, પણ આવ્યો જરાક. યાર બપોરનું આવી રીતના કામ હાલે છે. એ જ ને, મમ્મી ઘાડો એસી લગાવ્યો તો કેવો 2 મિનિટમાં આખો રૂમ ઠંડો થઈ ગયો હતો નહીં? આમાં કઈક લોચો જ છે ભાઈ.